વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારે ખેતીની જમીનના ટુકડા ધારા 1947ના કાયદામાં સુધારો કરતો વટહુકમ જાહેર કર્યો છે, જેમાં 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળ અથવા ટુકડો પડ્યો છે તો તેના વેચાણને મંજૂરી મળી શકશે. 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેમજ જમીનના નિયમ કરતાં નાના ટુકડા પડ્યા હોય તો તેને નિયમિત કરવામાં આવશે, જે વિશે આપણે આજ વિડીયોમાં જોઈએ. નવા સુધારા મુજબ ટુકડા ધારામાં સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે જમીનનો એક ટુકડો એટલે કે 20 ગુંઠાથી ઘટાડીને 10 ગુંઠા સુધીનો નક્કી કરવામાં આવ્યું છે. એટલે હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં. હાલમાં પિયત જમીનમાં 20.24 ગુંઠા અને બિનપિયત જમીનમાં 80.24 ગુંઠા જમીન હોય તો તેના વેચાણને બહાલી મળતી નથી. આ નિયમ બદલીને રાજ્યમાં એક સમાન રીતે લઘુત્તમ 10 ગુંઠાની મર્યાદા નિયત કરી છે, જેથી 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળ અર્થાત ટુકડો પડ્યો છે તો તેના વેચાણને મંજૂરી મળી શકશે. અને જે કિસ્સામાં જમીનના નિયમ કરતાં નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર નિયમિત કરવામાં આવશે અને હવે તમામ વ્યવહારો આપોઆપ નિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે. રાજ્ય સરકારે શહેરીકરણની ઝડપને ધ્યાને રાખીને મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારને આ ટુકડા ધારામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી એટલે કે એનેની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે વેચના વ્યવહારો ઝડપી બનશે. નાના પ્લોટ ખરીદનાર લોકોને મોટી રાહત મળશે અને ટાઇટલ ક્લિયર થવાથી મિલકતની બજાર કિંમત વધશે. 1948થી અત્યાર સુધી ટુકડા ધારાના ભંગ હેઠળ આવેલા તમામ કેસોની કોઈપણ પ્રકારની પેનલ્ટી વગર વિનિયમિત કરવામાં આવશે. અગાઉ જંત્રીના 10% પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા નહોતા અને ફોક ગણાતા હતા, પરંતુ હવે આ સુધારાથી હજારો બોનાફાઇડ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસો કાયમી નિકાલ આવશે. નાના ટુકડાઓ ધરાવતા ખેડૂતોને હવે પેનલ્ટી વગર માલિકી હક મળશે. અગાઉ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જિરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ અલગ હતા. તે દૂર કરીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એક સમાન રીતે 10 ગુંઠાનો ટુકડો નિયત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે આવા જ કાયદાને લગતા તેમજ જમીનને લગતા વિડીયો લાવતા રહીએ છીએ. તેથી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.